આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ મુકામે સરપંચ અને ડેપ્યુટી સરપંચને ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવ્યો। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ સરપંચ સુરેશભાઈ ગોકળભાઈ ઠાકોર જે સરપંચ પદે અને જ્યોત્સનાબેન મયુર ધ્વજસિંહ પરમારને ડેપ્યુટી સરપંચ પદ સોંપી શપથવિધિ રાખવામાં આવી હતી। આ શપથવિધિ કાર્યક્રમ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવવા હેતુથી સમગ્ર સમાજ તથા તલાટીની અને ગ્રામજનોની હાજરીમાં સરપંચ પદ સોંપવામાં આવ્યું। આ પ્રસંગે આવેલ સર્વ મહેમાનો અને ગ્રામજનોએ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અને તમામ સભ્યોને ફૂલહારથી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા। તેમજ આ પ્રસંગે ગામના વડીલ આગેવાનો, માતાઓ, બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।